હે પણ કાળા તળાવના ટીમે મામો ધનોય દુબળો નથી ને એની કાળકાઈ દુબળી નથી હો. મારી આંખો બંધ કરું ને, આંખ મારી બંધ થાય ને મને ધના મામા દેખાય છે ને ધના મામાની કાળિકા દેખાય છે. મારી નેહડાની માલપા ભાઈઓને ભેગા કરીને કોઈ જઈને મામાને બોલાઈ આવે. સાહેબ જેના ઘરે દુઃખ હોય ને ખબર ના પૂછવા વાળા એક જાય ને 5 આવે, 5 જાય ને પછી આવે. માં કોઈને કાળા તળાવ મેકલને ધના મામાને તેડી આવે આટલું બોલે ને હુબકો આવે ને લોહીનો કોગળો નીકળે. સાહેબ જન્મ દેનારી જનેતા રોઈ રોઈને ગાંડી તૂર થઈ ગઈ. નેહડાના માણસો બાપ એ માલધારી ભરવાડું જોકમાં હમાતા નથી ભેગા થઈ ગયા. કારણ કે 2 કંધોતર બે મોભ તો ભાંગી ગયા છે સાહેબ. શમશાનમાં જે રખિયાઈ ટાઢી નથી થઈ અને ત્રીજાનો વારો આવ્યો ને અજાપાના ખાટલા ફરતા માણાનો ગઢ સણાઈ ગયો. પણ એક જ રટણ, કોઈ કાળા તળાવ જાઓ, કોઈ મારા ધના મામાને લઈ આવો, કોઈ કાળા તળાવ જાઓ, કોઈ મારા ધના મામાને તેડી આવો. એક જ મોઢામાંથી સાહેબ વાત. આખું નેહડો જે આમ બેઠેલા ભેગા થઈ અને એની માલિપાથી. અને સાહેબ એ વખતે આ વાહન નતા. કોઈ હારાવાળા હોય તો એના ઘરે હાંડિયા ઘોડા હોય, પણ સાહેબ એ વખતે માણસના પગની માલિપા જાંગુમાં એવું જોર હતું ને કે કલાકે 50 ગાવનો પલ્લો કાપી નાખતા. સાહેબ નેહડાની માલિપા બોરડો ભરવાડ નામ જેનું પોપટ છે. નેહડાએ થઈને એની માથે નજર કરી, પોપટ આને જેને રટન લીધું છે ને, આને રટન લીધું છે પણ અમને નથી હૂદતું. કારણ કે 2 જે કંધોતર વ્યાઈ ગયા ને આ જ હાલતની માલિપા મરી ગયા છે. આ જ વેદના હતી, આવી જ રીતે લોહીની ઉલટી થતી હતી. પણ આને રૂડું બનાવવા માટે જા બાપ અહીંથી કાળા તળાવ જા, તો હવે તું જા, તારી સિવાય કોઈ આમાંથી અહીંથી હાલીને પલ્લો કાપે એવું છે નહીં. અને સાહેબ એ ભેટ વાળી હો, ત્યાંથી હાલી નીકળ્યા. પણ સાહેબ ક્યાં ધોલેરા, ક્યાં કાળું તળાવ. મેઘલી અંધારી રાતે આવો મત કર્યો, રાતો રાત હાથમાં પગરખા લઈને હાલી નીકળ્યા. પગરખા લઈને હાલી નીકળ્યા એટલું તો નહીં, પણ સાહેબ ઘણા વાલાય હોય ને ઘણા નેહડાની માલબાઈ વેરી હોય. આમાં કોઈ દુઃખ નો લગાડતા. નેહડામાં ઘણા વાલાય હોય ને ઘણા વેરીએ હોય. કોઈની નજરમાં ખટકતા હોય ને એ તો ઊભો થઈને ગયો જાય, પણ બીજા 5 ને લેતો જાય કે ભાઈ હવે હવારે એનો મામો આવે ત્યારે જોઈશું શું થાય, હાલો આપણે હુઈ જઈએ. રાતના 9, 10, 11 નો સમય થયો. નેહડાની માલિપા માણસો નિંદ્રાને આધીન બની ગયા છે. પણ જીવણી માનું બાવડું પકડ્યું છે અને પોતાના દીકરાના કોઠાની માલિપા હુબળકો આવે ને લોહીનો કોગળો નીકળે ત્યારે જીવણી માએ કાળા તળાવની સામે નજર કરીને એટલું કીધું કે એ મારા બાપની દેવ, મારી કાકા નહીં, કુટુંબ નહીં, મામા નહીં, મોહાળ નહીં, આવા દુઃખનો ભાગ્યો કોઈ નો થાય, પણ જો કાળા તળાવના ટીમે મારા વડવાએ તને 5 આંગળીના ટેરવે જમાડી હોય
અને મારા ભાઈ ધનાની લટે જો દેવી તું રાતની રમતી હોય ને માં હે એ મારું પહોળું પીલાય છે મારી ગઢ પાવાની કાળકા પાવાની કાળકા એ બાપા સવતલિયા ધનાની દેવ મારી ગઢ પાવાની દીકરીનો પોકાર હે દાઢી મૂછના ધણી સાહેબ યાદ કરે ને માં આવે પણ હો ગાવની વાટે રાતના એકના ટકોરે જેના પફુડા પીલાતા હોય જીવને જમને વાદ હાલતો હોય તેથી જીવણી માં એટલું કીધું કે મારા મામેરિયાની દેવ જગતમાં મેં તારી પાસે હું કાંઈ મામેરું નથી માગતી હે પણ જો મારા મામેરાના પૂરનારની લટની માથે જો તું ક્યારેક હાચી આવતી હોય ને કાયમ નહીં ક્યારેક આવતી હોય તો મારી આજ મામેરાની માલિપા મારા દીકરાની જિંદગી માગું છું સાહેબ આવો સમય જ્યારે કાળા તળાવના ટીમે રાવળના અમારા ભેખના આંતરડીની માલિપાથી સાહેબ નીકળતો હોય હે મારા ધનાપાની વસ્તી અહીં બેઠી સાહેબ ભુવા પટિયાર તો ધૂણે પણ ભુવા પટિયાર ન હોય આવા રાતના સમયે જો કદાચ દીકરીની વારે અહીંથી ધનાપાની લટે ન્યા સુધી જો ધોલેરા સુધી ગઈ હોય તો આજ સાહેબ મારે જોવું છે કાળિકા મઠમાં શેક નહીં ભુવા પટિયાર તો ધૂણે પણ આ વસ્તીમાં ક્યાંય જો હાંકલો ન થાય ને તો મારા આબા ધનાની દેવ પણ નો આવ્યું હોય તો મારી પાવાની દેવી હાડ મારી
માના મોઢાની માલપાથી આવો દુઃખ ભર્યો પોકાર નીકળે. રાતના સાહેબ 3:30 નો સમય થઈ ગયેલો અને તેદી રાતના 3:30 ના ટાઈમે આ મઠનો દરવાજા હતા ને થડાક દઈને ખુલી ગયા સાહેબ. પાલખની માલપાથી ધીમે 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 ડગલા માંડીને મારી ગઢ પાવાની દેવ ધંડા આપા હુતાતા એને જઈને સગાડ્યો કે એ મારા ભુવા, એ મારા ધનિયા જાગ બાપા, તને ગઢ પાવાની દેવ કાળિકા જગાડું છું, દેવ કાળિકા જગાડું છું. આપા થડાક દઈને જાગી ગયા. મારી રાતના 3:30 નો સમય થયો છે. ઉભો થા બાપ. હે તારે નિયમ છે ને કે કોઈ પણ બાર ગામ જવું હોય તો નાઈ ધોઈને મારી ધૂપ દીવા મારી માળાયું કરે છે. ઉભો થા, વહેલો જાગી જા. પણ મારી અત્યારે જાગવાનું જગાડવાનું કારણ ધોલેરાની માલિપા, એ મારા ધનિયા મારી દીકરી સોતા રાહુડે આખી રાત રોતીને આજ મઠની માલિપા મેં કાળિકાએ હકે નીંદર નથી લીધી. હાલ મારા મઠની માલિપા, ઉભો થઈ નાઈ ધોઈ હાલ મારા મઠની માલિપા. સાહેબ એ સમય આવો સમય નતો કે બૈરાને છોકરાને પૂછવું પછી બાર ગામે જવું. નહીં સાહેબ, જેને જેનો ધણી હોય ને એ ધણીનો એકનો જ હુકમ હોય સાહેબ. આ એમ નામ નથી જોઈતું જલ્દી સાહેબ. ઊભા થઈ અને આવી કડકડતી ઠંડીમાં ટાઢા પાણીએ સ્નાન કરી નાઈ ધોઈ ત્યાંથી આ મઠની માલિપા આવી દીવો ધૂપ કરી માની માળા જે કરતા કાયમ નિયત માળા કરી અને પછી બેઠા ને. રાતના 4 નો સમય થયો છે અને પાલખની માલિપાથી મારી ગઢ પાવાની કાળિકા બોલી ગઈ, મારા ભુવા હમણાં 5 વાગે ને એટલે ધોલેરાની માલિપાથી કોઈ માણસ તને તેડવા આવે ને એની ભેગો હાલી નીકળજે. મારી રજા લેવાનો ઉભો રહે તો હું તને અત્યારે રજા આપી દઉં છું બાપ. હે મારી દીકરી આખી રાત તેને પૂરા સુવાસા નથી લીધા. મારા ધનિયા આજ મારી દીકરીઓ દુભાઈને જો કદાચ હું તને રજા દેવા ઊભી રહું તો દુનિયામાં હું કાલુડી દેવું ન હોય. સાહેબ વાત કરતા વાર લાગે. તેડવા આવેલ માણસે આવીને એટલું કીધું, ભુવા તમને તેડવા આવ્યો છું. ક્યાંથી આવો છો? ધોલેરામાંથી આવો છું. કે ધોલેરાથી અત્યારે આવવાનું કારણ? તમારા બેને મને મેકલ્યા છે. નેહડાના બધા માણસોએ મને ભલામણ કરીને મેકલ્યો. શું કામ? ભુવા હવે જાજુ તો હું કદાચ તમને કહું તો સમય વીતી જાય છે, પણ જે છે ને દુઃખ એ આવીને તમારી હગી નજરે જોજો. બાકી અત્યારે વાત માંડવી તો વેળા વીતી જાય. પણ છતાં સાહેબ જેનો ધણી છે ને સાહેબ, ધણીનો કોઈ ધણી ન હોય. ડોકમાં માળા હતી એમ ઝડપ દઈને માથે કાઢી ખાલી એક જ આમ પાલખ સામે નજર કરીને કીધું, જોજે હો તે મને જગાડ્યો છે, મલકે નથી જગાડ્યો. તારા કહેવાથી જ આવશું. પણ કઈ રીતે? મઠની માલિપાથી પગથિયું ઉતરું ને મારા 2-5 ભાઈઓને અહીંથી લઈને નીકળું અને કાળા તળાવના ઝાંપે જઈને ઊભો રહું. તારા ગામ સામે આમ નજર કરું ને મઠ સામે કાળીદેવ ચકલી બનીને હવારમાં 6 નો ટાઈમ સાહેબ, આમ કાંઈ 10 વાગ્યા ને એવો સમય નહીં, 6 વાગે ગામના ઝાંપે જઈને ઊભો રહું. તારા મઠ સામે આમ નજર કરું અને 100 વાગે વહેલું પરોડ્યું કહેવાય. 100 વાગે કાળીદેવ ચકલી બનીને મારા ખંભે બેસ ને એ તો મારે ધનાને જાવું નકર નથી જાવું. હાલી નીકળ્યા નેહડામાં જયું ભાલિયા.
આમ 17 દાણાનો એક વધાવો લઈ માથે ચડાવી ડોકમાં માળા નાખી પગરખા પહેરીને ખારા નેહડામાં જઈને સાહેબ એક હાકલ કરીને, જેમ આજ તમે માલધારી છો, તમે એક વાંબ કરો ને કદાચ 100 ગાયોનો ઘેરો વળે, તેથી તો સાહેબ કદાચ પાંખા મકાન નહીં છે, આટલી બધી વસ્તી ન હોય ને. એક હાકલ કરી 11 માણસો, બોલો ભુવા હાલો મારી ભેગા ધોલેરા જવું છે. કે પણ ભુવા જવાનું કારણ કે આપણે વચ્ચે તમારી યારે વાતું કરશું, સમય વીતી જાય છે. નેહડામાંથી બહાર નીકળ્યા, ગામના ઝાપે જઈ અને ધના આપાય આમ કરીને આમ નજર કરીને સાહેબ એક કાળી ને કાબરી પાખુનો તાર કરીને આકાશમાંથી આવી. હો કાળી દેવ ચકલી નું રૂપ લઈ મારી પાવાની દેવ આવી ઉભી રે. હાલ હાલ મારા ધનિયા તને રેઠો મેલું નહીં, તને ડગલે પગલે પાવાની દેવ હાલે. ખંભાની માથે તો બેહી ગઈ, પણ હારે જે નેહડાના 11 આદમી હતા કોઈ નો સાંભળે એમ ધીમે થઈ કાનમાં ગેબી અવાજ કર્યો કે મારા ધનિયા તને જો એક પલવાર રેઠો મેકું તો હું તારું ધર્મ નો કહેવાય બાપ. હાલ હવે કોઈની રાહ નો જોતો, ડગલા માંડ 11 આદમી અને 12માં ધના આપા 13મી મારી ગઢ પાવાની દેવ. અને ધના આપાએ આમ ખંભે ત્રાહી નજર કરીને કીધું કે જોજે ઓમાં. હા મેં ચકલીના મોઢામાંથી જવાબ નીકળે કે ધનિયા મુંજાઈશ નહીં, એક રૂમાડું તારું ફરકવા દઉં ને તો કાળા તળાવના ટીંબે હું કાળિકા નો બેઠી હોય બા. પણ પાછા ડગલા ભરતા જાય અને માતાજી ચકલીના રૂપે જે બેઠા હતા એની સામે નજર કરતા જાય. માં તારી પાસે મેં કોઈ દી કાંઈ માગ્યું નથી, પણ મારી આ તો દીકરીના ઘરના તેડા છે, અને કદાચ યમના ઘરના તેડા હોય ને જો તારો 17નો વધાવો પડે અને એક ડગલું પાછું ભરું તો તારો ધનિયો નહીં માડી. આ દીકરીના ઘરના નહીં, પણ યમરાજાનો કદાચ રથાવીને ઉભો ને તારો 17નો વધાવો પડે એટલે એની સામે ડગલા કાળની સામે મારી દઉં. પણ મારી તારી પાસે બીજું તો કાંઈ નથી માગતો, પણ દીકરીના દુઃખનું ઘર જો કદાચ એના ઘરનું દુઃખ તું ભાંગતી હોય અને પિયાલો કરીને પી જતી હોય તેની મને ખાતરી કેમ થાય માં? પણ મારી ધોલેરાના ઝાંપાની માલપા પગ મેકું અને બ્રાહ્મણની દીકરી હામી મળે ને એની માથે જો ત્રાંબાની હેલ ભાળી જાવ ને, એ તો માનું મારી દીકરીનું દુઃખ મારી કાળિકાનું